આ ભિખારી અને તેની પત્ની એ જે રોટલો હતો ટુકડો એ બંને વેચીને ખાતા હતા. એટલે એ જ સમયે જે પેલો ભિખારી હતો એની પત્નીએ જોયું તો કપાળની અંદર એ કોઈ લોહી લોહાણ હતું અને પથ્થર વાગેલો હતો એટલે લોહી તો બહાર નીકળે. પાટો બાંધ્યો હતો છતાં પણ લોહી બહાર દેખાતું હતું. એટલે જે ભિખારીની પત્ની હતી એણે કહ્યું કે આ તમને શું વાગ્યું છે? ત્યારે ભિખારી કહે છે કે મને એક શેઠે પથ્થર માર્યો છે. એટલે જે ભિખારીના પત્ની હતા એમણે કહ્યું કે તમે તેને શ્રાપ ના દીધો કે તારી પાસે જે કંઈ ધન છે તે બધું નાશ થશે એવો તમે શ્રાપ ના આપ્યો? તો કે ના, તને ખબર છે ને આપણે કરોડપતિ હતા અને રોડપતિ બની ગયા. આપણે કરોડપતિ હતા ત્યારે આપણા વાગણાની અંદર ઘણા બધા ભિક્ષુકો આવતા હતા, એને આપણે હળધૂત કરતા હતા, એમને આપણે મેણોટોણો મારતા હતા, એમને આપણે વઢતા હતા કે તમારું શરીર સારું છે, તમે શા માટે ભિક્ષા માગો છો, તમે કામ કરો, તમે તમારી જાતે કમાઈને ખાઓ. આમ આપણે ઘણું બધું કહેતા હતા. એટલે એક ભિખારી મને શ્રાપ આપ્યો હતો કે તમારી પાસે જે ધન છે એ બધું નાશ થાવ. એટલે ઘણું બધું આપણું ધન લૂંટાઈ ગયું એ તને ખબર નથી? આમ ભિખારી અને પત્નીને કહે છે. આ બધી જ હકીકત પેલો જે શેઠ હતો ઘણો બધો માલદાર એ પેલી ઝૂંપડપટ્ટી પાછળ આવીને સાંભળતો હતો. એની આંખમાં પાણી આવી ગયું. એને વિચાર આવ્યો કે ખરેખર મેં આ ભિખારીને પથ્થર માર્યો છતાં પણ મને કંઈ જ સામો જવાબ આપ્યો નહીં, પણ વળતાનું કીધું છે, સારા આશીર્વાદ આપ્યા કે ભગવાન તમને સુખી રાખે, તમારું કલ્યાણ થાય. આમાં આશીર્વાદ વરસાવતો જ રહ્યો છે. એટલે બીજા દિવસે આ જે ભિખારી છે તે શેઠના ઘરે જ માગવા માટે ગયું. એટલે શેઠે સારામાં સારું ભોજન બનાવ્યું. ખીર, પૂરી, દાળ, ભાત, શાક, મોહનથાળ, આમ મીઠાઈ પણ બનાવી. અને જે પેલો ભિખારી હતો એને અઘણામાં બેસાડી અને સારી રીતે જમાડ્યો અને એને પૈસા આપ્યા પૈસા પણ આપ્યા, દક્ષિણા પણ આપી અને પછી એને વિદાય કર્યો. શેઠને એ સમજાઈ ગયું કે ખરેખર મારી પાસે જે મિલકત છે એ ભગવાને મને આપી છે. જો હું કોઈકને આવી રીતે દાન ના કરી શકું અને કદાચ કોઈક મારા ઘરે આવી અને મને શ્રાપ આપે તો ખરેખર જે પેલો ભિખારી હતો એ કરોડપતિ હતો તે રોડપતિ બની ગયો. એમ મારો પણ આવો કદાચ વાર